એમ થતું નથી. તો શું થાય છે? એન્જોય ધ પ્રોસેસ. અને એમ કરતા કરતા ક્યારે તમે અરે હું અહીંયા આવી ગયો. હું અમદાવાદ 2 માળની બસ નથી જોઈ મેં 12મા ધોરણ સુધી, કોલેજ કરી ત્યાં સુધી. અને અમેરિકા ગયો તો વિમાનમાં બેઠો તો ત્યાં એર હોસ્ટેસ બહુ સરસ હોય. હેલો સર, મે આઈ હેલ્પ યુ? મેં કીધું બેન બેહવા દેજે, પાલનપુરથી આવ્યો છું શાંતિથી. ચાલો આપણી પાસે સાયકલ નથી, હોટલમાં વેઇટર હતા, તે વિમાનમાં અમેરિકા જઈએ છીએ. આ ઈશ્વરનો જાદુ છે. નક્કી કરો થઈ જાય બધું. કોઈનું થતું નથી, બધી ઉલ્લુ બનાવવાની વાતો છે. અને એટલે લોકો ડિપ્રેસ થાય છે, હતાશ થાય છે. મેં નક્કી કર્યું તું આમ થતું નથી, મેં આને પ્રેમ કર્યો લગ્ન ના થયું. આ વાતો ખબર નથી અને એટલે સાચી વાતથી વંચિત રહી જઈએ છીએ. અને જે કરવા આવ્યા હતા, તમને ખબર છે આપણો જન્મ કેમ થાય છે? તમને કોઈને ખબર છે તમે કેમ જન્મ્યા? રામ જાણે આવી ગયા તો આવી ગયા, મા બાપને ખબર. એવું નથી. આ દુનિયામાં પહેલા આપણી જગ્યા ખાલી થાય છે, પછી ઈશ્વર આપણો જન્મ કરે છે. આ દુનિયામાં એક મોટિવેશનલ સ્પીકરની જગ્યા ખાલી હતી ગુજરાતીમાં, એટલે મારો જન્મ થયો. હવે મારે ડોક્ટર બનવું હતું, ભગવાન મને થવા દે. હીરાન ધંધામાં ગયો, એમાંય નુકસાન કર્યું, કેમ કે મારે અહીંયા આવવાનું હતું. 2300 સેમિનાર કરવાના હતા, 1000 કરોડની યુનિવર્સિટી બનાવવાની હતી. આજ પાલનપુરમાં આખી જિંદગી મેં ચાલતા પગ ઘસ્યા છે. સવાલ શું છે? પણ મેં ક્યારે નક્કી નહોતું કર્યું કે હું સ્પીકર બનીશ, મેં ક્યારે નક્કી નહોતું કર્યું કે હું આ કરીશ, મેં ક્યારે નક્કી નહોતું કર્યું કે હું આ કરીશ. હું તમને એ કહેવા આવ્યો છું કે તમે થોડીક આટલી 5-7 વાતો કરજો. 5000 પુસ્તકોનો સાર તમને કહેવા જઈ રહ્યો છું. મેગી 2 મિનિટ. હવે ટાઈમ નથી આપણી જોડે. 4-5 હજાર પુસ્તકો વાંચ્યા. 1966 નું મોડેલ છું. આઈ એમ 57. અત્યારે 100 ડિપ્સ મારું છું, સવારે 100 દંડ મારું છું. તમારામાંથી કોઈને પકડું તો છોડું નહીં. આવી જા ચાલ. અને આ તો ચાડિયા જેવું. કેટલું દૂર છે? ઘણું જ છે બેટા, દૂર જ. કરવું કશું નથી. પાનના ગલ્લે ને દારૂ, પાન, મસાલા, ગુટકા, સિગરેટ, ડ્રગ્સ, નોનવેજ. અરે સાહેબ, જિંદગીનો અસલી નશો ચડાવો કે જીવન મસ્ત છે તો આ બધા નશા છૂટી જશે. તો આ ડુપ્લિકેટ નશાઓની જરૂર નથી. આ દુનિયામાં કંઈક કરવા આવ્યા છે. ઈશ્વરે આપણી પર શ્રદ્ધા મૂકી છે કે આને કૂતરા બિલાડા નથી બનાવવા, અને માણસ બનાવવા છે. પણ આગળના કર્મ પ્રમાણે ગરીબ બનાવ્યા. પણ હવે તો એવું નવું કર્મ કરવું છે કે બધું સારું જ થાય. હવે તો બધી ખબર પડે. અને ખાસ આ મારું પાલનપુર છે. મેં ગરીબી જોઈ છે, કદાચ તમે નહીં જોઈ એવી ગરીબી જોઈ છે. અને હું જાહેર માગું છું, મને કોઈ શરમ નથી. અને ત્યાંથી આજે અહીંયા પહોંચ્યો છું. ત્યારે 7 વર્ષથી હું માત્ર આ કામ કરું છું. ગામે ગામે જઉં છું, લોકોને કહું છું કે જીવન મસ્ત છે, આટલું કરો. અને એટલે જ કદાચ આજે યુટ્યુબ પર 2 કરોડ લોકો મારા વિડીયો જોવે છે. 2 કરોડ લોકો. ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોઅર્સ. પાલનપુરમાં કોઈ સાંભળતું નહોતું. હે ને? આ સમય છે બોસ. બહુ જલ્દી મારી વાત તમને કરીને આપણે છૂટા પડીશું. મારે અમદાવાદ પહોંચવું છે. પણ મને બહુ જ ખુશી છે કે તમે લોકોએ મને અહીંયા બોલાવ્યો. મને જરા એવું નથી કે કેમ સંખ્યા. મને એમ થાય કે આપણા જેવું કામ કરવાના 10 જણ બી હોય ને તો એ લાખ બરાબર છે. એટલે એનાથી વિશેષ અહીંયા કોઈ સંખ્યાનો આધાર ના હોય. સંખ્યા તો મેં તમને પહેલાં કીધું કે હું 4-5 ફોન કરતો અહીંયા 500 જણ આવી જાત. પણ આપણે આ ઇલેક્શનની સભા નથી, હે ને? આ કોઈ રાજકારણની સભા નથી. આ તો જેને પોતાની પડી છે એના માટે આપણે ભેગા થયા છીએ. આજે તમે પણ એવો ભાવ ના લાવતા કે અમે આ લોકોને ભણાવીએ છીએ, અમને ગમે છે માટે અમે આ કામ કરીએ છીએ. આ ભાવ રાખજો. આપણે જે આપણા ભાવ આવે ને કે હું કરું છું, પતી ગયું. ઈશ્વરે આપણને આ માધ્યમ બનાવ્યા છે કે આપણા માધ્યમથી આપણે આ કામ કરી રહ્યા છીએ. પહેલી વાત, જેને જીવનમાં સફળ થવું છે, જેના માટે ભગવાને મોકલ્યા છે ત્યાં પહોંચવું છે, એને પહેલું કામ શું કરવાનું? જે કરો તે બેસ્ટ કરો. શું કરો? જે કરો તે. ધંધો નહીં, નોકરી નહીં, કપડાં પહેરવાની, બધું જ. સવારે ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય. હે ઈશ્વર, તારો આભાર કે ઉઠાડી દીધા. કેટલાય રાત્રે ઊંઘી જાય, સવારે ઉઠતા જ નથી. એ ગયો. આપણે તો ઉઠી જઈએ છીએ ને. કોઈ દિવસ માતાજીને થેન્ક યુ કીધું? અલ્લાહને શુક્ર અદા કર્યો? માતાજી, તમે જે ઈશ્વરમાં માનતા હો, કોઈને થેન્ક યુ કીધું? એમાં શું ઉઠાડ્યા. અલ્લાહ કેટલાય નથી ઉઠતા. ભગવાનને થેન્ક યુ કહો. મસ્ત નાહવાનું, ભલે 1 ડોલ પાણી હોય, રોજ નાહવાનું જ. આજ શિવલિંગ, આજ સ્વામિનારાયણ ભગવાન, આનો જળાભિષેક કરવાનો મસ્ત. 2 જોડી કપડાં હોય. મારી જોડે સ્કૂલ ડ્રેસ 4 વર્ષ એક જ ચડ્ડીને શર્ટ હતો. રાત્રે મારી બાદ ધોઈ નાખે ને સવારે હું પહેરી જઉં.
કોલેજમાં પણ એક જ જોડી કપડાં હતા, એક બ્લેક જીન્સ હતું ને એક શર્ટ હતો. 2 જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના, મોજા તો ખાસ ધોઈને પહેરવાના. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગ્યાનો ટાઈમ છે સ્કૂલનો, 11:15 પહોંચી જવાનું. આપણે રવિવારે ભણાવવા જવાનું છે, 10 વાગે કોઈ આવે કે ના આવે આપણે 9:45 પહોંચી જવાનું. આ આપણું કમિટમેન્ટ. ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ છે અને ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું કે તારા 2 ખભે 2 ફરિશ્તા જે બધું લખે છે. એનો મતલબ કે તમે જે કરો છો એ બધું નોટ થાય છે. જે કરો તે બેસ્ટ કરો. પરીક્ષા આપવા બેસો 3 કલાક પહેલા ઉઠવાનું નહીં, આવડે કે ના આવડે. આપણી ઓફિસ હોય ભલે નાની હોય પણ એક બાવું ના થવું જોઈએ, એક કાગળ આમ ગમે તેમ ના હોવો જોઈએ. મને આજે ગમ્યું, સરસ મજાનું આયોજન, 2 બાજુ સ્ટેજ, ડીવી, બધી ચેર બેર બધું મસ્ત કર્યું છે, હે ને. ભલે નાનું ફંક્શન છે પણ બધું કેવું કરવાનું, બેસ્ટ કરવાનું. તૈયાર થઈએ મસ્ત તૈયાર થવાનું, લાલી લિપસ્ટિક કરવાનું, બધું સ્પાઇકી હેર બેર કરવાના. હે એમાં શું છે? આ તો દિવેલ પીધેલો ફરે, જીવનમાં મજા નથી. તું પ્લગમાં આંગળી ગાલ દે ભાઈ ત્યાં જઈને. જે કરો તે બેસ્ટ કરો. 10,000ની નોકરી કરતા હોય તો 20,000નું કામ કરજો. 10,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 10,000 ઉપર જે કરો છો એ ઉપરવાળાને ત્યાં જમા થાય છે અને એને જખ મારીને તમને આપવું પડે છે. એનો કાયદો છે બોસ. કરેલું બેકાર જતું. મેં 400 રૂપિયામાં વેઇટરમાં 4,000નું કામ કર્યું. મારી સાથેવાળા વેઇટર છે ને આપણી હોટલ છે. મેં કોઈનું જોયું નહીં, હું કરે જઈશ. આજે તમે 50 જણ જો, હરીફાઈ હોવી જોઈએ કે કોણ વધારે સારું ભણાવે. આપણે કોઈથી સર્ટિફિકેટ જોઈતું નથી. આપણે ભગવાન એપ્રિશિએશન આપશે ને એ દિવસે. મને ખબર છે, મને સ્કૂલમાં એક ટ્રોફી મળે ને તો આખી રાત ઊંઘ્યો નતો. અત્યારે તમે મારી ઓફિસમાં આવો, 2000 ટ્રોફી આમ કોથળામાં ભરીને પડ્યા છે. હે ને, આ ઈશ્વરનો જાદુ છે. જે કરો તે બેસ્ટ કરો. રાત્રે પથારી હોઈ જાઓ, એક સોલ ના હોવો જોઈએ. આપણું દફતર હોય, નોટો, ચોપડીઓ, કંપાસમાં પેન્સિલ, સંચો, રબર અપ ટુ ડેટ હોવું જોઈએ. જે કરો તે બેસ્ટ કરો. અને આ તમારો ગુણ બની ગયો ને, બેડો પાર છે. એટલે પહેલો નિયમ શું છે? જે કરો તે બેસ્ટ કરો. કચરો વાળીએ ને તો આપણા જેવો કોઈ કચરો ના વાળતો હોવો જોઈએ. રોટલી બનાવીએ આપણા જેવી કોઈ રોટલી ના બનાવે. જમવા બેઠા એક દાણો હેઠો નહીં મૂકવાનો થાળીમાં, અપ ટુ ડેટ જમવાનું, ચાટી જવાનું, સફા ચટ. પિક્ચર જોવા જાઓ, મજા કરવાની, ધમાલ સિસોટી મારવાની જોરદાર. સ્મશાનમાં જઈએ, સ્મશાનમાં જ જવાનું કે એક દાડ આવવાનું છે. આ તો ત્યાં જઈને બી એટલે શું થયું તું અહીંયા આવતું. લગ્નમાં જઈએ, મજા કરવાની. જે કરો તે બેસ્ટ કરો. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. હવે આને આપો જેને તમે નસીબ કહો છો. ધેટ ઇઝ કોલ્ડ લક. નસીબ હોતું નથી. હું બૂટ પોલિશ કરતો તોય મારી પાસે સૌથી લાંબી લાઈન લાગે કે બરાબર મારો પેલો શર્ટ બર્ટ પકડી, બોયથી પકડીને બરાબર બૂટ સાફ કરું. અને જે કર્યું તે બેસ્ટ કર્યું. 2000 સેમિનાર મફત કરે, 1 રૂપિયો લીધો નથી ને 200 માંથી લીધા છે તો સામે આપી દીધા છે. પણ 5 લાખમાં ના બોલાય એવું બોલીને જવું. મારી સામે આજે 100 જણ છે કે 1 લાખ, મારે એનાથી નિસ્બત નથી. મારે મારું બેસ્ટ કરવાનું. ચલો અહીંયા હવે જલ્દી પટાઈ દઈએ. ના, આપણું કમિટમેન્ટ છે બોસ. અડધો કલાક પહેલા સામે ગાડી પાસે ઉભો રહ્યો, પહોંચી જવાનું ટાઈમસર. ભાઈ ભગવાન દેખે છે કે ચાલો હાલ તો લાલચું છે, ઓછા હોય એટલે મોડો જાય. ના ભાઈ, મારે જે કરવું છે તે બેસ્ટ કરવું. આ પહેલો નિયમ. બીજો નિયમ, તમે જે કોઈ ભગવાન, ઈશ્વર, અલ્લાહ, માતાજીમાં માનતા હોય એની પર અતૂટ શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે. મેં પ્રેમ કર્યો, પેલી ના પાડી, હરી ઈચ્છા. મેં પરીક્ષા આપી, મહેનત કરી, પરીક્ષા આપી, નપાસ થયા, હરી ઈચ્છા. મેં ધંધો કર્યો, સારામાં સારો અનુભવ લીધો, ના ચાલ્યો, હરી ઈચ્છા. ભગવાન જે કરે તે સારા માટે. આ શ્રદ્ધા જેનામાં જાગી ગઈ ને એનો બેડો પાર છે. એટલે બીજો નિયમ શું છે? ઈશ્વર પર શ્રદ્ધા. પણ મંદિર જવાનું, પણ ભીખ માગવા નહીં જવાનું. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની અંદર જઈને આપણે શું કરીએ? હે માતાજી. તારી માતાજીને બધી ખબર છે. હાલા કરતો કોઈ નથી, માતાજીને રોજ હેરાન કરે છે. ભગવાનને ચેલેન્જ કરશો નહીં. તું સાચો હોય તો આમ થજે, તો સાચો છે, તું જુઠ્ઠો છે, એ તો રેડી છે. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. ઓક્સિજન દેખાય છે. આજે આપણે પ્રોત્સાહન વિશે વાત કરવાના છીએ.
આપણને જો ખરેખર કોઈની જરૂર હોય તો તે છે સ્વયં પ્રોત્સાહનની, ખાસ કરીને ત્યારે કે જ્યારે લોકો પોતાના કારણો માટે કાર્ય કરે છે. તમારા તે કાયમ માટે પાલન કરવા યોગ્ય પ્રોત્સાહન છે. યાદ રાખો કે સૌથી મોટો પ્રોત્સાહક છે તમારો વિશ્વાસ. આપણે આપણી જાતમાં એ વિશ્વાસ ઊભો કરવો પડશે. આપણું કાર્ય કે વર્તન માટે આપણે જ જવાબદાર છીએ. જ્યારે વ્યક્તિ જવાબદારીનો સ્વીકાર કરે છે ત્યારે બધું જ નીકળી જાય છે. ગુણવત્તા, ઉત્પાદકતા, સંબંધો અને સમૂહ કાર્યો. તો અન્યને પ્રોત્સાહિત કરવાના કેટલાક પગથિયા છે. પ્રથમ તો વ્યક્તિની હાજરીની નોંધ લો. બીજું, સન્માન આપો. ત્રીજું છે કે સારા શ્રોતા બનો. ચોથો, પડકાર ફેંકો. પાંચમું છે કે કાર્યને રસપૂર્ણ બનાવો. અને છઠ્ઠું પગથિયું છે અન્યને મદદરૂપ થાઓ. આ ઉપરાંત પ્રોત્સાહન કરે તેવા કેટલાક પરિબળો છે, જેમાં વણજોઈતું વિવેચન, નકારાત્મક વિવેચન, જાહેરમાં અપમાનિત થયાની લાગણી, નિષ્ફળતા કે તેનો ડર, સફળતા કે જે ગ્રંથિ આપે છે, ચોક્કસ હેતુની ઉણપ, સ્વમાનનું નીચું સ્તર, અગ્રતા ક્રમની ઉણપ, જાત માટે નકારાત્મક નોંધ, કાર્યાલયનું રાજકારણ, અયોગ્ય માવજત, દંભ, વિચારધારા ધોરણો, વારંવારનો બદલાવ, હક વિનાની જવાબદારી. હવે વાત કરીએ હંમેશા પ્રોત્સાહિત કેવી રીતે રહેશો. તો તેના માટે સફળતાની વાતો વાંચવી, પ્રોત્સાહક કેસેટો સાંભળો, વ્યાખ્યાનો સાંભળો અને વાતચીત કરો. ઇન્ટરનેટ પર સારી ચેનલો અને સારા વિડીયો જુઓ. હકારાત્મક અભિગમ ધરાવનાર લોકો સાથે સંપર્કમાં રહો. સફળ લોકો સાથે સંપર્કમાં રહો. મળો, તેમને સાંભળી આરામ કરો. અમુક વખતે રમતો પણ રમો. તમારી જાત માટે અમુક વખતે સમય ફાળવો. માતૃભારતી પર વાર્તા લખો. લોકોને બોલાવો. સારા વિષય પર વાતો કરી સારું વાંચન કરો.